નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો કેટીવી ન્યૂઝ ગુજરાતી અને હું છું આપની સાથે ડોક્ટર મહેન્દ્ર જાદવ. દર્શક મિત્રો, આજે ખૂબ જ મહત્વનો દિવસ એટલે કે કાર્તિકે પૂર્ણિમા, કે જ્યાં તેને દેવ દિવાળી તરીકે અને સાથે જ ગુરુ નાનક જયંતિ તરીકે પણ ઓળખવામાં આવતી હોય છે. દર્શક મિત્રો, એક થોડા અંતર બાદ આપણે સૌ મળ્યા છીએ ત્યારે તમે પણ સૌ રાહ જોતા હશો કે ક્યારે ભાગ્યલાભનો કાર્યક્રમ શરૂ થાય અને અમે અમારા પ્રશ્ન પૂછીએ. ત્યારે ફરી આપણે આજે મળ્યા છીએ અને આપણી સાથે દરરોજની માફક માર્ગદર્શન માટે દક્ષેશ કુમાર શાસ્ત્રીજી જોડાઈ ગયા છે. આપણે એમનું સ્વાગત કરીશું. દક્ષેશ કુમાર શાસ્ત્રીજી, ભાગ્યલાભમાં આપનું સ્વાગત છે. હર હર મહાદેવ. મહાદેવ. તો દર્શક મિત્રો, દરરોજની માફક આજે ભેગા થયા છીએ અને જ્યાં તમારા જે પ્રશ્નો જે છે, તમારા પ્રશ્નોનું સમાધાન જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે આપવામાં આવે છે. ત્યારે ફરી એકવાર આપણે મળ્યા છીએ જ્યાં તમારા કોઈ પણ પ્રશ્ન હોય, અભ્યાસને લગતા પ્રશ્ન હોઈ શકે છે, દાંપત્ય જીવનને લગતા પ્રશ્ન હોઈ શકે છે, સંપત્તિને લઈને પ્રશ્ન હોઈ શકે છે, આ સાથે અનેક પ્રશ્ન હોઈ શકે છે. તમે વારંવાર મહેનત કરો છો પરંતુ સફળતા નથી મળી રહી. તમે વારંવાર વાંચી રહ્યા છો, ખૂબ જ મહેનત કરી રહ્યા છો, ધાર્યું પરિણામ નથી મળતું. જ્યાં કપલમાં બંનેના સ્વભાવ મેચ થાય છે, બધું જ મેચ થાય છે અને લેટગોની ભાવના પણ હોય છે, આમ છતાં પણ દાંપત્ય જીવનમાં ક્યાંક ને ક્યાંક ડખા ચાલી રહ્યા છે. આ સાથે જ અન્ય ઘણા બધા પ્રશ્નો હોઈ શકે છે અને જેને લઈને ઘણીવાર તમારા દિમાગમાં કે આ પ્રશ્નોનું સોલ્યુશન કેવી રીતે લાવવું જોઈએ, અને આ માટે તમે પ્રશ્નો પૂછો છો અને શાસ્ત્રીજી દ્વારા તમારી જન્મ તારીખ, જન્મ સમય અને જન્મ સ્થળના આધારે તમારું જે સમસ્યા છે એ સમસ્યાને ઉકેલ લાવવા માટેના તમામ પ્રયત્નો કરવામાં આવતા હોય છે. કે જ્યાં જ્યોતિષશાસ્ત્ર દર્શક મિત્રો, જ્યોતિષશાસ્ત્ર એ કોઈ જાદુ નથી, પરંતુ જ્યોતિષશાસ્ત્ર એક શાસ્ત્ર છે કે જ્યાં જ્યોતિષશાસ્ત્રનો ઉદ્ભવ જે છે એ કોઈ જાદુ ચમત્કાર માટે નથી થયો. જ્યોતિષશાસ્ત્રનો ઉદ્ભવ જે છે માનવ જીવનને સરળ કરવાનો, એટલે કે માનવીનું જે જીવન છે એ વધુ સહજતાથી અને સરળતાથી જીવી શકે તે માટે જ્યોતિષશાસ્ત્ર છે તે અસ્તિત્વમાં આવ્યું છે. અને જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે જીવન જીવવાથી માણસનું જીવન ખૂબ જ સરળ બનતું હોય છે. દર્શક મિત્રો, અત્યારે જ ફોન ઉપાડો, ટીવી સ્ક્રીન ઉપર જે નંબર દેખાઈ રહ્યો છે એ નંબર ડાયલ કરી અને અત્યારે તમારા કોઈ પણ પ્રશ્ન હોય, તમારા તમામ પ્રશ્નોનું એક જ સોલ્યુશન એટલે કે ભાગ્યલાભ, કે જ્યાં ભાગ્યલાભમાં તમામ પ્રશ્નોનું સોલ્યુશન આપવામાં આવે છે. તો દર્શક મિત્રો, રાહ કોની જોઈ રહ્યા છો? અત્યારે જ ફોન કરો, તમારા પ્રશ્નો જે છે એ પૂછો અને માર્ગદર્શન મેળવો. એક ખાસ વિનંતી દર વખતે કરીએ છીએ આજે પણ, કે જ્યાં તમે ફોન કરો છો ત્યારે તમારે મોબાઈલમાં સાંભળવાનું છે, ફોનમાં સાંભળવાનું છે અને એના માટે ટીવીનો અવાજ બંધ રાખવાનો છે. કારણ કે જ્યારે પણ ટીવીનો અવાજ ચાલુ રાખો છો ત્યારે અહીં અમને બરાબર સંભળાતું નથી. જો તમારી જન્મ તારીખ, જન્મ સ્થળ અથવા તો જન્મ સમય જો બરાબર સંભળાશે નથી અને એન્ટ્રી રોંગ થશે તો તમારું જે ભવિષ્ય જે એમાં બતાવવામાં આવે છે તે ખોટું પડશે. માટે દરેકને અપીલ કે તમારો ટીવીનો અવાજ, જ્યારે પણ ફોન કરો ટીવીનો અવાજ બંધ રાખી અને તમારી જન્મ તારીખ, જન્મ સમય, જન્મ સ્થળ, તમારું નામ અને પછી તમારો પ્રશ્ન પૂછવાનો છે. આ સાથે જ આપણે અવનવા ટોપિક, દિન વિશેષનું મહત્વ શું છે એ પણ જોતા હોય છે. ત્યારે ખાસ આજનો દિવસ ખૂબ જ મહત્વનો છે, દેવોની દિવાળી એટલે કે દેવ દિવાળી, જેને કાર્તિકી પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આપણે આ તમામ જે પ્રશ્નો જે છે, કાર્તિકી પૂર્ણિમા શું છે, દેવ દિવાળી કેમ મનાવવામાં આવે છે, આજના દિવસે શું એવું કરીએ કે જેથી આપણે દરેક દર્શક મિત્રોને લાભ થાય, એ તમામ પ્રશ્નોને સમજવાનો પ્રયત્ન કરીશું. શાસ્ત્રીજી, પહેલો જ પ્રશ્ન કે જે આજે કાર્તિકી પૂર્ણિમા છે તેનું મહત્વ વિશે દર્શક મિત્રોને જણાવશો. જરૂરથી. જગદગુરો નમસ્તુભ્યમ શિવાય શિવદાય ચ યોગીન્દ્રાણાં ચ યોગીન્દ્ર ગુરુણામ ગુરવે નમઃ. તમામ વિદ્યાના અધિપતિ, જ્ઞાનના અધિપતિ ભગવાન શિવજીના ચરણોમાં નમસ્કાર અને સાથે સાથે કૃષ્ણમ વંદે જગદગુરુ. જી, દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો, હાજી નમસ્કાર. બિલકુલ, જન્મ તારીખ જણાવશો? 16/12. ફરી એકવાર જણાવશો, તમારો અવાજ નથી આવી રહ્યો. 16/12/93. જી. જન્મ સમય કયો છે? બિલકુલ બિલકુલ. જન્મ સમય સાંજે 6:45. જન્મ સ્થળ કયું છે? જામનગર. અને શું નામ છે? જિગ્નેશભાઈ નો પ્રશ્ન શું છે? લગ્નનો પ્રોબ્લેમ. લગ્ન નથી થઈ રહ્યા? બિલકુલ બિલકુલ. જી શાસ્ત્રીજી. 16/12/1993 જન્મ તારીખ છે
અને પ્રશ્ન છે લગ્નમાં વિલંબ થઈ રહ્યો છે. મિથુન રાશિમાં મિથુન લગ્ન છે અને પતિ પતિના સ્થાનનો માલિક ગુરુ છે, એટલે જ્યારે ગુરુ પરથી ગુરુનું પરિભ્રમણ આવે ત્યારે સંપૂર્ણ વિવાહ યોગ બને. દીકરાની કુંડલીમાં પતિ પતિના સ્થાનનો માલિક બૃહસ્પતિ છે અને બૃહસ્પતિના ઘરમાં મંગળ સૂર્યની યુતિ છે. એટલે સર્વપ્રથમ તો મંગળનું દાન કરજો, મંગળના વિધાન કરજો, અથવા જે મંગળની રેમેડી છે એ મંગળની રેમેડી કરશો. અને માર્ચ મહિના પછી 2025માં સંપૂર્ણ વિવાહ યોગ છે, એટલે પ્રયત્ન કરવાથી સફળતા મળશે. ગુરુના પરિભ્રમણ પછી સંપૂર્ણ વિવાહયોગ બની રહ્યો છે. ગુરુનું દાન કરશો, મંગળનું રત્ન ધારણ કરશો અને મંગળનું દાન કરશો. 2025માં સંપૂર્ણ વિવાહયોગ છે. જી શાસ્ત્રીજી, તો શાસ્ત્રીજી દર્શક મિત્રો જાણવા માંગે છે કે કાર્તિક પૂર્ણિમા શા માટે કહેવાય છે? સર્વપ્રથમ તો આપણે કાર્તિક પૂર્ણિમાના વિશે જાણીશું કે કાર્તિક પૂર્ણિમા કેમ છે. દેવતાઓની દિવાળી કહેવાય છે, મનુષ્યની દિવાળી જે આપણે 15 દિવસ પહેલાં મનાવી. અમાવસ્યાના દિવસે સ્વાતિયુક્ત જ્યારે સૂર્યચંદ્ર એક જ રાશિની અંદર 0 ડિગ્રીમાં હોય ત્યારે દીપાવલી મનાવી. તેવી રીતે કાર્તિક પૂર્ણિમાને દેવ દિવાળી કેમ મનાવવામાં આવે છે? સામાન્ય પૂર્ણિમાની વાત કરીએ આપણે તો કાર્તિક પૂર્ણિમા એટલે કૃતિકા નક્ષત્ર યુક્ત જ્યારે પૂર્ણિમાનો સંયોગ થાય ત્યારે આપણે કાર્તિક પૂર્ણિમા કહી શકાય છે. એટલે કૃતિકા નક્ષત્રના આધાર પર અહીં ગાડી કાર્તિક માસ એવા માસનું નામ પાડવામાં આવ્યું છે. દરેક માસના દેવતા અલગ અલગ હોય છે. દરેક માસની અંદર દરેક અલગ અલગ દેવતાઓનું વિશેષ મહત્વ હોય છે. તો સામાન્ય કાર્તિક માસની અંદર કોનું મહત્વ છે? તો ભાઈ કાર્તિક માસ પર્યંતમાં શિવજીના પરિવારની પૂજાનું સવિશેષ મહત્વ છે. અને કાર્તિક માસ છે એ સંપૂર્ણ માસ છે એ કાર્તિક સ્વામીને અર્પણ કરવામાં આવ્યું છે. કાર્તિક સ્વામી એટલે સ્કંદ કહેવાય છે. શિવ અને પાર્વતીના 2 દીકરા છે, એમાંથી એક દીકરાનું નામ છે કાર્તિક સ્વામી, સ્કંદ ભગવાન પણ કહીએ છીએ, અને બીજા દીકરાનું નામ છે ગણેશજી છે. તો આ જે આખો માસ છે એ સંપૂર્ણમાં શિવ પરિવારને અર્પણ કરવામાં આવે છે. અને આ માસ પર્યંત શિવ પરિવારની સવિશેષ પૂજા અને ઉર્જા પ્રાપ્ત કરવાનો માસ પણ આપણે કહી શકાય છે. સાથે સાથે કાર્તિક પૂર્ણિમાને દેવતાઓની દિવાળી કહેવાય છે. ભગવાન શિવજી દ્વારા જે રાક્ષસનો સંહાર કરી અને અંધકાર દૂર કરવામાં આવ્યું અને સૃષ્ટિને એટલે પૃથ્વીલોક અને પૃથ્વીલોક વાસીઓને જીવન જે છે તે પ્રકાશિત કરવામાં આવ્યું, એટલે પણ દેવ દિવાળી કહેવાય છે. સાથે દેવતાઓને ત્યાં ઉત્સાહ આનંદનો ઉલ્લાસ થાય છે, કેમ કે રાક્ષસોના અત્યાચારથી દેવતાઓ મુક્ત થયા હતા. ઇન્દ્રાદી જે દેવતાઓ છે એમનું સામ્રાજ્ય એમને પુનઃ પ્રસ્થાપિત કરી અને સ્થાપિત કર્યું હતું, જેથી ઇન્દ્રાદી દેવતાઓ છે વરુણ, યમ ઇત્યાદિ દેવતાઓ આનંદમય અને ઉલ્લાસમય આવે ત્યાં, અને ત્યારે તેમણે દીપ પ્રાગટ્ય કર્યું હતું. અને અંધકાર પર પ્રકાશનો જે વિજય થયો, અને અંધકાર પર પ્રકાશના વિજયનું નામ જ એટલે દેવ દિવાળી અથવા તો કાર્તિક પૂર્ણિમા કહી શકાય છે. આજે સવિશેષ આજના દિવસનું મહત્વ છે સ્નાનનો મહત્વ છે. કાર્તિક પૂર્ણિમાનો સવિશેષ સ્નાનનું મહત્વ છે. તીર્થ ક્ષેત્રની અંદર કાર્તિક પૂર્ણિમાના દિવસે જો સ્નાન કરવામાં આવે તો તમામ પ્રકારના પાપમાંથી મુક્તિ મળે છે. તેની સાથે સવિશેષ મહત્વ છે કે 5 જગ્યાએ દીપદાન કરવું, કેમ કે દેવ દિવાળી છે એ દેવતાઓની દિવાળી છે. દેવ છે ત્રિગુણાત્મક છે, સાત્વિક, રાસિક અને તામસ. ત્રિગુણાત્મક જે શક્તિ છે એ ત્રિગુણાત્મક શક્તિની કૃપા દ્વારા જે ત્રિપુરાંતક ઇત્યાદિ જે રાક્ષસોનો સંહાર કરી અને ભગવાન શિવજીએ દેવતાઓને આનંદ ઉલ્લાસ પ્રદાન કર્યો હતો, તેવી જ રીતે પૃથ્વીના વાસીઓ જે છે એટલે પૃથ્વીવાસની અંદર મનુષ્યલોક સાથે 84 લાખ યોનિ છે. એ 84 લાખ યોનિ સંપૂર્ણ યોનિ ઈશ્વરની આરાધના દ્વારા કરેલા બંધન એટલે સંચિત પાપમાંથી મુક્તિ મળે. અને સંચિત પાપમાંથી મુક્તિ મેળવવાનો જો શ્રેષ્ઠ પર્વ હોય તેનું નામ છે કાર્તિક પૂર્ણિમા. એટલે કૃતિકા નક્ષત્ર પૂર્ણિમાના દિવસે જ્યારે સંયોગ થાય એટલે કૃતિકા નક્ષત્રના સંયોગ દ્વારા આ માસનું નામ કાર્તક માસ એવું રાખવામાં આવ્યું હતું. અને કૃતિકા નક્ષત્રના પૂર્ણિમાનો જ્યારે સંયોગ થાય તેને કાર્તિક પૂર્ણિમા કહેવાય. આજે ભરણી નક્ષત્ર અને શુક્રવારનો દિવસ છે, એટલે ભરણી નક્ષત્ર આજે એટલે ભરણી નક્ષત્રના દેવતા છે શુક્ર ગ્રહ દેવતા છે, અને આજનો વાર પણ શુક્ર છે. એટલે આજના દિવસનો સવિશેષ મહત્વ છે. શિવ પરિવારની પૂજાનું મહત્વ છે. તેની સાથે લક્ષ્મી નારાયણની પૂજાને આરાધનાનું સવિશેષ મહત્વ છે. અને તેની સાથે જે તુલસી વિવાહ પ્રારંભ થયા એકાદશી દેવ ઉઠી એકાદશીથી પૂર્ણિમા સુધી, એટલે આજે તુલસી વિવાહનો અંતિમ દિવસ કહેવાય છે. એટલે આજના દિવસે સ્નાન, જપ, તપ અને દાનનું સવિશેષ મહત્વ છે. જી શાસ્ત્રીજી, તો શાસ્ત્રીજી આપે જે દર્શકોને માર્ગદર્શન આપ્યું, આ સાથે શાસ્ત્રીજી દેવ દિવાળી કે જે કહેવાય છે દેવોની દિવાળી, ત્યારે આ દેવ દિવાળી ક્યારથી ઉજવવામાં આવે છે અને ખાસ કરીને
આ દેવ દિવાળીનું શું મહત્વ રહેલું છે? આજના દિવસે ખાસ કરીને દર્શક મિત્રોએ કેવા પ્રકારના કાર્યો કરવા જોઈએ કે જેથી દર્શક મિત્રોનું જીવન છે ધન્ય બને? જી, સર્વપ્રથમ તો આપણે સરળ ઉપાય આપણે દર્શક મિત્રોને જણાવીશું મહેન્દ્રભાઈ, કે સરળ ઉપાય તો આજે 5 જગ્યાએ દીપદાન કરવાનું વિશેષ મહત્વ છે. કાર્તિક પૂર્ણિમાના દિવસે જે ભક્તો જે તીર્થ ક્ષેત્રે રહી રહ્યા છે તે લોકો તીર્થની અંદર સ્નાન કરી અને પાપમાંથી મુક્તિ મેળવી શકે છે. તેની સાથે આજે દીપદાનનું વિશેષ મહત્વ છે. જે પ્રમાણે આપણે પૂર્વે પણ જાણકારી પ્રાપ્ત કરી હતી ભાગ્યલાભના પ્રોગ્રામ દ્વારા, ભાઈ ચાતુર્માસ પર્યંત દીપદાનનું વિશેષ મહત્વ છે. તે જ પ્રમાણે આજના દિવસે દીપદાનનું વિશેષ મહત્વ છે અને તેમાં પણ મુખ્ય 5 જગ્યા કહી છે કે 5 સ્થાન પર જો આજે દીપદાન કરવામાં આવે અથવા તો 5માંથી જે પણ સરળ હોય ઉપલબ્ધ હોય તેવા સ્થાને જો દીપદાન કરવામાં આવે તો પણ અતિ ઉત્તમ છે. તો સર્વપ્રથમ તો દર્શક મિત્રોને જણાવવાનું કે આજના દિવસે શિવ પરિવારનું જે દેવાલય હોય અથવા તો ભગવાન મહાદેવજીનું મંદિર છે ત્યાં સર્વપ્રથમ દીપદાનનું વિશેષ મહત્વ છે. જે અજ્ઞાન છે, ત્રિપુરાંતક નામક જે દૈત્યનું જ્યારે હનન કર્યું ત્યારે મસ્તિષ્કની અંદર જે અંધકાર રૂપી જે અજ્ઞાન છે એ અંધકાર દૂર કરવા માટે શિવ પરિવારના દેવાલયની અંદર આજનું દીપદાનનું વિશેષ મહત્વ છે. પૂર્ણિમાના દિવસે ચંદ્રદેવ સંપૂર્ણ 16 કલાએ ખીલતા હોય છે એટલે સવિશેષ 16 દીપદાનનું વિશેષ મહત્વ છે. એટલે પ્રથમ સ્થાન છે દેવાલય એટલે ભગવાન શિવજીના મંદિરની અંદર દીપદાન કરવું. ત્યાર પછી બીજા નંબરની અંદર આર્થિક ઉન્નતિ, સમૃદ્ધિ, યશ પ્રતિષ્ઠા, કીર્તિ માટે, વ્યાપાર રોજગારની વૃદ્ધિ માટે ભગવાન શ્રી હરિ નારાયણ એટલે લક્ષ્મી નારાયણના મંદિરમાં અથવા તો ભગવાન નારાયણના ચતુર્વિંશતિ એટલે 24 અવતારમાંથી જે કોઈ અવતારનું દેવાલય નજીકમાં હોય એટલે લક્ષ્મી નારાયણ, રાધા કૃષ્ણ, નૃસિંહ ભગવાન અથવા તો વૈષ્ણવના જે શ્રીજી બાબા અથવા તો સ્વામિનારાયણ ભગવાનનું દેવાલય જ્યાં નજીક હોય ત્યાં તીર્થ ક્ષેત્રની અંદર આજે દીપદાનનું વિશેષ મહત્વ છે. એટલે શિવજીના મંદિરની અંદર જો દીપદાન કરવામાં આવે તો પાપમાંથી મુક્તિ મળે, અજ્ઞાનતા દૂર થાય છે. અને શ્રી હરિ નારાયણના દેવાલયની અંદર જો દીપદાન કરવામાં આવે તો આર્થિક સમસ્યા દૂર થઈ અને સુખ સમૃદ્ધિ ઐશ્વર્યની પ્રાપ્તિ થતી હોય છે. ત્યાર પછી જ્ઞાનની વૃદ્ધિ માટે એવું કહેવાય છે કે ભાઈ આપણા જે કુલગૌર હોય, કુલ દેવતા હોય અથવા તો આપણા જે બ્રાહ્મણ દેવતા હોય, જ્યોતિષાચાર્ય હોય, વાસ્તુ આચાર્ય હોય, એમના ત્યાં ઘરે જે તીર્થ ક્ષેત્ર કહેવાય છે. કેમ કે બ્રાહ્મણા જંગમમ તીર્થમ ત્રિશુલોકેશુ વિસ્તૃતમ, બ્રાહ્મણ છે એ દરેક ફરતું તીર્થ કહેવાય છે અને ફરતા તીર્થના ઘરે જઈ અથવા તો એમના કાર્યાલયમાં જઈ અને ત્યાં જે ગાયત્રી ઇત્યાદિનું જે યજન કરતા હોય છે બ્રાહ્મણ દેવતા, તે સ્થાન પર જઈ અને જો દીપદાન કરવામાં આવે તો એવું કહેવાય છે અજ્ઞાન દૂર થઈ અને જ્ઞાનની પ્રકાશ થતા હોય છે. સાથે સાથે પીપલ વૃક્ષનું સંધ્યાકાળે વિશેષ મહત્વ છે. તમારા જે કુલદેવતા કુલગૌર છે એ કુલગૌરના દેવતાના ત્યાં આગળ દીપદાન કરો અથવા તે શક્ય ન હોય તો એવું કહેવાય કે પીપલ વૃક્ષના સાનિધ્યમાં પ્રદોષ કાલે એટલે સૂર્યાસ્તના થોડાક મિનિટ પહેલા અને સૂર્યાસ્તના થોડાક સમય પછી એટલે આશરે 28 મિનિટ પહેલા અને 28 મિનિટ પછી પ્રદોષ કાલના સમયની અંદર પીપલ વૃક્ષના ત્યાં આગળ જો આજે દીપદાન કરવામાં આવે અને સવિશેષ 16 દીપનું મહત્વ છે. કેમ કે ચંદ્ર દેવતા 16 કલાએ જ્યારે સંપૂર્ણ ખીલે ત્યારે જ પૂર્ણિમા થતી હોય છે. એટલે ચંદ્ર દેવતા છે એક માસની અંદર એક જ દિવસ સંપૂર્ણ 16 કલાએ ખીલતા હોય છે. તો આજે સંપૂર્ણ પૂનમના દિવસે ચંદ્ર દેવતા 16 કલાએ ખીલતા હોય છે. એટલે 16 અંશના 16 દીપદાન આજે જો પીપલ વૃક્ષના ત્યાં આગળ પ્રદોષ કાલે કરવામાં આવે ચોક્કસથી સંપૂર્ણ વિદ્યાના જ્ઞાનની પ્રાપ્તિ થતી હોય છે. બુદ્ધિ પ્રજ્ઞા શક્તિ બ્રાહ્મણ દેવતાને ત્યાં જ્યાં દીપદાન આપવામાં આવે ત્યારે બુદ્ધિ પ્રજ્ઞા શક્તિ પ્રાપ્ત થાય છે અને બુદ્ધિ પ્રજ્ઞા શક્તિ દ્વારા પીપલ વૃક્ષના સાનિધ્યમાં ત્યાં આગળ જો દીપદાન કરવામાં આવે તો ચોક્કસથી એ દીપદાન દ્વારા જે બુદ્ધિ પ્રજ્ઞા શક્તિ છે એ બુદ્ધિ પ્રજ્ઞા શક્તિના અનુસાર વિશેષ જ્ઞાનની પ્રાપ્તિ થતી હોય છે, વિશેષ સ્મરણ ચિંતન શક્તિની પ્રાપ્તિ થતી હોય છે. એટલે આજના દિવસે અંધકાર દૂર કરવા માટે, પાપમાંથી મુક્તિ મેળવવા માટે ભગવાન શિવજીના દેવાલયમાં 16 દીપદાન કરવા, ધન સમૃદ્ધિ ઐશ્વર્ય માટે લક્ષ્મી નારાયણના મંદિરમાં જ્યોત કરવા અને બુદ્ધિ પ્રજ્ઞા શક્તિ પ્રાપ્તિ કરવા માટે જે આપણા ત્યાં જે બ્રાહ્મણ દેવતા કુલગૌર હોય તેમના ત્યાં અને બુદ્ધિ પ્રજ્ઞા શક્તિ દ્વારા વિશેષ જ્ઞાનની વૃદ્ધિ માટે પીપલ વૃક્ષના ત્યાં આગળ દાન કરવું અને સંપૂર્ણ પ્રકારનું સંપૂર્ણ જો ઐશ્વર્ય બુદ્ધિ પ્રજ્ઞા શક્તિ સાથે જ્ઞાન ધન સમૃદ્ધિ ઐશ્વર્ય પ્રાપ્ત કરવા હોય, અંધકારમાંથી મુક્તિ મેળવવી હોય તો તીર્થ ક્ષેત્રે એટલે જલાશયના ક્ષેત્રે, નદી અથવા તો તળાવ
અહીંગાડી નદી અને તળાવનો સ્પષ્ટ ઉલ્લેખ શાસ્ત્ર સંમત વાત છે. એટલે કુપાદી એટલે જે તળાવ અથવા તો નદીના કિનારે જઈ તીર્થનું સ્નાન કરી ત્યાં તીર્થના દેવતા જલતત્વ દેવતા એટલે વરુણ ભગવાનનું ત્યાં યજન કરી, વારુણી માતાનું ત્યાં યજન કરી અને ત્યાર પછી તીર્થનું પંચોપચાર પૂજા કરી એટલે ગંધ પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય દ્વારા તીર્થોનું પૂજન કરી તીર્થના જે રાજા છે પુષ્કર એટલે પુષ્કર આદિ તીર્થાધ્ય નમઃ, તો તીર્થના જે રાજા છે પુષ્કર દેવતા છે તો ત્યાં આગળ પુષ્કર દેવતાને પ્રણામ કરી અને ત્યાર પછી તીર્થ ક્ષેત્રની અંદર જો દીપદાન કરવામાં આવે તો કાર્તિક પૂર્ણિમાના દિવસે દીપદાન અને તીર્થ સ્નાનનું સવિશેષ મહત્વ છે. તો જો શક્ય હોય તો આજે સંધ્યા પૂર્વે તીર્થ ક્ષેત્રમાં સ્નાન કરવી, તીર્થના રાજા પુષ્કરાદિ તીર્થોનું પૂજા કરવી, સ્મરણ કરવું, ગંગાદી જે 999 જે મુખ્ય તીર્થ છે એ તીર્થોને યાદ કરવા અને કોઈ તીર્થના નામ યાદ ન હોય તો ગંગા, સિંધુ, સરસ્વતી, યમુના, ગોદાવરી, નર્મદા, તાવેરી ઇત્યાદિ જે નદીઓ છે એ નદીઓના જે પ્રચલિત નદી છે એ પ્રચલિત નદીઓના નામ સ્મરણ ચિંતન કરી અને સમસ્ત માન સરોવર આદિ 5 સરોવર છે અને સપ્ત સમુદ્ર એટલે 7 સમુદ્ર દેવતા છે તો સમુદ્ર દેવતા સાથે આમના નામનો ઉચ્ચારણ કરી અને ત્યાં આગળ તીર્થ ક્ષેત્ર પર જો 16 દીપદાન કરવામાં આવે તો ચોક્કસથી તમામ પ્રકારના પાપમાંથી મુક્તિ મળે છે. મસ્તિષ્કની અંદર અને હૃદય કમલની અંદર બિરાજમાન જે અજ્ઞાન છે તે અજ્ઞાન દૂર થઈ અને જ્ઞાન રૂપી પ્રકાશ પ્રાપ્ત થાય છે અને સાથે સાથે બુદ્ધિ, પ્રજ્ઞા શક્તિ, ચિંતન શક્તિ અને એ બુદ્ધિ પ્રજ્ઞા શક્તિ દ્વારા જ્ઞાનમાં અભિવૃદ્ધિ અને ધનાત ધર્મ તત સુખમ એ જ્ઞાન દ્વારા ધન, સમૃદ્ધિ, ઐશ્વર્ય, યશ, પ્રતિષ્ઠા, કીર્તિની પ્રાપ્તિ થતી હોય છે. એટલે આજના દિવસનું સવિશેષ મહત્વ છે. દેવતાઓની દિવાળી છે અને ઇન્દ્રાદી દેવતાઓ જે સ્વર્ગની અંદર સ્વર્ગ સુખ ભોગવતા હોય છે એ તમામ પ્રકારના સ્વર્ગના સુખની પ્રાપ્તિ થાય છે અને સાથે સાથે પિતૃમાસ પણ પ્રારંભ થાય છે. એટલે સ્વર્ગ સુખમ સુખાય ચ પિતૃની કૃપા થાય તો ધન સંપત્તિની પ્રાપ્તિ થાય છે, સંતતિ અને સંપત્તિની પ્રાપ્તિ થાય છે. એટલે સંતાન થવા અને આચાર વિચાર સુંદરવાળા સંતાન થવા એ પિતૃઓની કૃપા છે. આ ધન સંપત્તિ પ્રાપ્ત કરવી અને ધન સંપત્તિ પ્રમાણે તમામ પ્રકારના વૈભવ ભોગવી અને દાન, યજ્ઞ ઇત્યાદિ કર્મ કરવા માટે અસીમ પિતૃઓની કૃપાની આવશ્યકતા હોય છે. તો પિતૃ કૃપા પણ આજે તીર્થ સ્નાનથી પ્રાપ્ત થાય છે. તો તમામ પિતૃઓને પણ સ્મરણ કરવું, યાદ કરવા અને પિતૃઓને સ્મરણ યાદ કર્યા પછી આજના જે મુખ્ય 5 જગ્યાના જે દાન કયા એ વિશેષ મહત્વ છે. આજનો જે લાભ છે હવે 1 વર્ષ પછી આપને પુનઃ પ્રાપ્ત થશે તો 1 વર્ષની રાહ જોતા પહેલા આજે શક્ય હોય એટલી જગ્યાએ આજે 16 દીપદાન કરવા ભગવાન શિવજીના મંદિરમાં કરી શકાય, લક્ષ્મી નારાયણના કોઈ પણ દશા અવતારમાંથી મંદિર હોય તે મંદિરમાં કરી શકાય. આપના કુલગોરના ત્યાં આપના જે નજીકમાં જે પીપલ વૃક્ષ હોય તે પીપલ વૃક્ષ ત્યાં અને આપના ઘરની નજીકમાં અથવા તો આપણા જે શહેર છે એ ગ્રામની નજીકમાં જે પણ તળાવ, નદી ઇત્યાદિ જે તીર્થ ક્ષેત્ર હોય એ તીર્થ ક્ષેત્ર એટલે 5 સ્થળે જો આજે દીપદાન કરવામાં આવે તો તમામ પ્રકારના અજ્ઞાન દૂર થઈ અને જ્ઞાનની સમૃદ્ધિની પ્રાપ્તિ થશે. અને વિશેષ કરીને ખાસ જે વિદ્યાર્થીઓના નજીકમાં ધોરણમાં જ 10મા 12મા ધોરણની પરીક્ષા આવી રહી છે, કોલેજ ઇત્યાદિની જે પરીક્ષાઓ છે એટલે એક્ઝામમાં જેને પાસ થવું છે, ઉત્તમ અંક દ્વારા ઉત્તીર્ણતા પ્રાપ્ત કરવી હોય તેમના માટે હોરોસ્કોપની અંદર કોઈ પણ ગ્રહ નક્ષત્ર પીડા હોય અથવા તો ન હોય પરંતુ સુંદર પરિણામ પ્રાપ્ત કરવું હોય, સુંદર અંક દ્વારા ઉત્તીર્ણતા પ્રાપ્ત કરવી હોય તો જરૂરથી માતા પિતા પોતાના માટે કરી શકે પરંતુ દીકરાઓ છે એ વિદ્યાર્થીઓ પોતાના જ્ઞાન માટે અને સારા અંક દ્વારા ઉત્તીર્ણતા પ્રાપ્ત કરવા માટે પણ પીપલ વૃક્ષના ત્યાં આગળ જો દીપદાન સંધ્યાકાળે કરશે તો ચોક્કસ સારામાં સારું પરિણામ પ્રાપ્ત થશે. તો આજનો દિવસ ન ચૂકતા, કેમ કે આજે ભરણી નક્ષત્ર અને શુક્રવાર અને પૂર્ણિમા સામાન્ય આજે આપણા દિન મહત્વનો વિશેષ માનીએ તો શુક્રવાર એટલે વૈભવનો કારક છે. યશ, પ્રતિષ્ઠા, કીર્તિ સાથેની 6 પ્રકારના ઐશ્વર્ય પ્રાપ્ત કરાવે તેવી લક્ષ્મી પ્રાપ્ત કરવાનો સવિશેષ મહત્વ દિવસ છે. સાથે દેવતાઓની દિવાળી એટલે દેવ ઉઠી 11સના દિવસે શ્રી હરિ નારાયણે પુનઃ જે પૃથ્વીનું અને બ્રહ્માંડનું જે ભાર છે એ સંભાળ્યો અને પૃથ્વીનું પાલન પોષણ કરતા શ્રી હરિ નારાયણ છે. એટલે તુલસી વિવાહના અંતિમ દિવસના દિવસે શ્રી હરિ નારાયણની પૂજા કરવામાં આવે અને સવિશેષ એના સાથે એવું કે તુલસી વિવાહનો અંતિમ દિવસ છે એટલે તુલસીના વૃક્ષના સન્નિધવ એટલે તુલસી વન સન્નિધવ એવું કહેવામાં આવે કે તુલસીનું જે વન હોય ને એ વનના સન્નિધિની અંદર પણ જો આજે વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરવામાં આવે, ગોપાલ સહસ્ત્રનો પાઠ કરવામાં આવે
તો શ્રી હરિ જે પાલન પોષણ કરતા ભગવાન શ્રી હરિ નારાયણ છે એ નારાયણની કૃપાથી ધન સમૃદ્ધિ ઐશ્વર્યમાં વૃદ્ધિ થતી હોય છે. એટલે આજના દિવસનું સવિશેષ મહત્વ, તેની સાથે એક શુભ સંયોગ છે કે ભાઈ અમૃત સિદ્ધિ રાજયોગ સાથે આજે ભરણી નક્ષત્ર છે. એટલે ભરણી નક્ષત્રના સ્વામી છે શુક્ર ગ્રહ દેવતા, એટલે શુક્ર કાવ્ય, શુક્ર રેતા, શુક્લાંબર ધરસુધી, મનોરંજનના કારક છે, તમામ પ્રકારના વૈભવના કારક છે, સુખ સમૃદ્ધિના કારક છે, લક્ઝુરિયસ લાઈફ ભોગવવી છે તો લક્ઝુરિયસ લાઈફના કારક ગ્રહ પણ શુક્ર ગ્રહ દેવતા છે. અને શુક્ર ગ્રહની અધિપતિ દેવતા હોય ને તો શ્રી મહાલક્ષ્મી છે. એવું કહેવાય છે કે ભાઈ જમણી અને ડાબી બાજુ ઇન્દ્ર અને ઇન્દ્રાણી બિરાજમાન થતા હોય છે શુક્ર ગ્રહની આજુબાજુમાં. એટલે ઇન્દ્ર અને ઇન્દ્રાણી એટલે સ્વર્ગના રાજા છે ઇન્દ્ર અને ઇન્દ્રાણી છે, અને સ્વર્ગની અંદર કેવલ સંપૂર્ણ પ્રકારના સમૃદ્ધિ અને ઐશ્વર્ય છે. તો જે ઇન્દ્રાદિ દેવતાઓ જે ઐશ્વર્ય ભોગવી રહ્યા છે, આજના દિવસે જો ભગવાન શ્રી હરિની પૂજા કરવામાં આવે તો ઇન્દ્રાદિ દેવતાઓ દ્વારા જે સમૃદ્ધિ ભોગવવામાં છે એ તમામ પ્રકારની સમૃદ્ધિ પ્રાપ્ત થાય, ઐશ્વર્ય પ્રાપ્ત થાય, યશ પ્રતિષ્ઠા કીર્તિ માન સન્માનની પ્રાપ્તિ થાય. આ સંકલ્પ સાથે આજે જો શ્રી હરિની પૂજા કરવામાં આવે, શુક્ર ગ્રહની પૂજા કરવામાં આવે, સાથે સાથે દાનનું પણ સવિશેષ મહત્વ છે. આપણે વાત કરી, સ્નાનની વાત કરી અને જપની વાત કરી, પૂજાની દાનની કરી, પરંતુ સાથે સાથે જપ યજ્ઞ કહ્યું કે ભાઈ કલયુગની અંદર જપ યજ્ઞ એ સર્વશ્રેષ્ઠ યજ્ઞ છે. તો ઓમ નમો નારાયણાય, ઓમ નમો નારાયણાય આ મંત્ર જપ કરવામાં આવે તો પણ ચોક્કસથી સમૃદ્ધિ શ્રી હરિ નારાયણની કૃપા પ્રાપ્ત થાય છે. તિથિની જો વાત કરવામાં આવે તો આજની તિથિ પૂર્ણિમા છે, અને પૂર્ણિમા તિથિના અધિપતિ દેવતા છે ચંદ્ર ગ્રહ દેવતા છે. તો જેમને વિવરિંગ માઇન્ડ છે, સંકલ્પ સિદ્ધ નથી અથવા તો ચોક્કસ નિર્ણય લઈ શકતા નથી, તેવા વ્યક્તિઓ માટે ચંદ્ર અને અશુભ ફળ આપતા હોય છે. તો ચંદ્રનું શુભ ફળ પ્રાપ્ત કરવા માટે આજે તિથિના સ્વામી ચંદ્ર દેવતા છે. તો સાયંકાલે સૂર્યાસ્ત પછી જ્યારે અંધકારનો પ્રારંભ થતો હોય તેવા સમયે ભગવાન શ્રી હરિ એટલે ભગવાન શિવજીના સાનિધ્યમાં દીપ પ્રાગટ્ય કરી અને જો ચંદ્રદેવના જપ કરવામાં આવે તો પણ ચોક્કસ સંપૂર્ણ ચંદ્ર અને શુભત્વની પ્રાપ્તિ થતી હોય છે. જી બિલકુલ. તો આ સાથે એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો હલો હેલો. તો સંપર્ક તૂટી ગયો છે. દર્શક મિત્રો, તમારા કોઈ પણ પ્રશ્ન હોય, તમામ પ્રશ્નો છે તેનું સમાધાન એટલે ભાગ્યલાભ. જે અભ્યાસને લગતા પ્રશ્નો હોઈ શકે છે, દાંપત્ય જીવનના પ્રશ્નો હોઈ શકે છે, સંપત્તિના પ્રશ્નો હોઈ શકે છે, આવા અનેક પ્રશ્નો હોઈ શકે છે. તમામ પ્રશ્નોનું સમાધાન ભાગ્યલાભમાં કરી આપવામાં આવે છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર શ્રી દક્ષેશ કુમાર શાસ્ત્રીજી દ્વારા જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે માર્ગદર્શન આપવામાં આવતું હોય છે. શાસ્ત્રીજી, આપણે જે વાત કરી પૂજા વિધિની, જપ કરવાની જે વાત કરી છે, ખાસ કરીને આજના દિવસે હરિદ્વારમાં ગંગા સ્નાન કરવા માટે ભારે માત્રામાં યાત્રાળુઓ જતા હોય છે. ત્યારે હરિદ્વારમાં ગંગાનું સ્નાનનું શું મહત્વ છે આજના દિવસે? જી, પતિત પાવની ગંગા, જેનું એક નામ છે ભાગીરથી ગંગા. ગંગેશ્ચ યમુનેશ્ચૈવ ગોદાવરી સરસ્વતી નર્મદે સિંધુ કાવેરી જલેસ્મિન સન્નિધિમ કુરુ. હંમેશા તીર્થ ક્ષેત્રમાં સ્નાન કરવામાં આવે તો પાપમાંથી મુક્તિ મળે છે. અને હરિદ્વાર જી દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો હાજી નમસ્કાર. જી જન્મ તારીખ 20/9/2002. જન્મ સમય સવારે 8:30 વાગે. જન્મ સ્થળ કયું છે? દ્વારિકા. અને શું નામ છે દીકરાનું? શ્યામ. શ્યામભાઈ નો પ્રશ્ન શું છે? નોકરીના યોગ. જી, નોકરીના યોગ ક્યારે છે? ગવર્મેન્ટ મળશે કે પછી પ્રાઇવેટ? જી શાસ્ત્રીજી. 20/9/2002. અભ્યાસ શેનો કર્યો દીકરાએ? આપણે દીકરાનો અભ્યાસ ખ્યાલ છે આપને? MBA કર્યું છે. અને સરકારી નોકરી માટેનો પ્રશ્ન છે આપનો કે સરકારી નોકરી મળશે કે નહીં. તો સર્વપ્રથમ તો દીકરાની કુંડલીમાં સંપૂર્ણ કાલસર્પ યોગ છે. હવે સરકારી નોકરી માટે હંમેશા સૂર્યગ્રહ બળવાન જોઈએ અને 10મું સ્થાન બળવાન થાય, અને સાથે 6થા સ્થાનનો 10મા સ્થાન સાથે જ્યારે સંબંધ ધરાવે ત્યારે હંમેશા નોકરીમાં સુખ મળે. અને જો સરકારી નોકરી પ્રાપ્ત કરવી હોય તો ત્યાં આગળ સૂર્યની પણ સફળતા હોવી જોઈએ. તો એ નોકરી સ્થાનનો માલિક આપને કુંભ રાશિ છે, અને કુંભ રાશિના માલિક શનિ છે એ 10મ ભાવમાં છે. પરંતુ 10મ ભાવના જે અધિપતિ ગ્રહ છે એ લગ્નમાં સૂર્ય સાથે છે, એટલે અમુક અંશે
દસમ સ્થાન સાથે સૂર્ય અને દશમેશનો અધિપતિનો સંબંધ ધરાવે છે, એટલે ચોક્કસ સફળતા મળવાની સંભાવના વધારે છે. પરંતુ અત્યારે 7.5 પનોતી પણ ચાલી રહી છે, તેની સાથે સંપૂર્ણ કાલસર્પ યોગ છે, એટલે અત્યારે ઉતરતી પનોતી છે અને શનિગ્રહ વક્રી થઈને આજે માર્ગી થઈ ગયા છે. એટલે 15 તારીખના રોજ આજે શનિગ્રહ માર્ગી થાય છે, એટલે ચોક્કસ વધારે પ્રયત્ન કરવાથી આપને સફળતા મળશે અને 29 માર્ચ પછી વધારે સફળતા મળવાની સંભાવના છે. જી શાસ્ત્રીજી, તો શાસ્ત્રીજી આપણે જે વાત કરી રહ્યા હતા કે હરિદ્વારમાં આજના દિવસે યાત્રાળુઓની ભારે ભીડ હોય છે, જી. ગંગાજીમાં સ્નાન કરતા હોય છે. જી, ગંગાનું સ્નાન, યમુનાનું પાન અને નર્મદાના કેવલ દર્શન માત્રથી કલ્યાણ થાય છે. પિતૃઓના કલ્યાણ માટે ભગીરથ મહારાજ દ્વારા જે અમૂલ્ય ભેટ પૃથ્વી પર આપવામાં આવી છે તેનું જ નામ છે ગંગા. જી બિલકુલ, એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો. હેલો. હાજી નમસ્કાર. નમસ્કાર. જી જન્મ તારીખ જણાવશો? હલો જી. વિશાલ નામ છે, વિશાલ. જી વિશાલભાઈની જન્મ તારીખ જણાવશો? 24/1/2002. 24/1/2002. જન્મ સ્થળ કયું છે? જન્મસ્થળ વલસાડ. વલસાડ. અને જન્મ સમય? જન્મ સમય 7:09:17. સવારે કે સાંજે? સવારે, મોર્નિંગ. જી. અને વિશાલભાઈનો પ્રશ્ન શું છે? કેરિયર કેવું રહેશે અને શું કામ કરવાથી લાભ થાય? જી, કેરિયર કેવું રહેશે, કયા કામ કરવાથી લાભ થશે? જી શાસ્ત્રી. જી, 24 જાન્યુઆરી 2002 વિશાલભાઈ, બરાબર છે ને તારીખ આપની? ઓકે ઓકે. જી, અને 7 કલાક 9 મિનિટ અને 17 સેકન્ડે આપનો જન્મ થયો છે. આપે અભ્યાસ શેનો કર્યો છે? આપનો અભ્યાસ શેનો છે વિશાલભાઈ? BA ગ્રેજ્યુએશન કમ્પ્લીટ. જી સરસ. વિશાલભાઈ, એક તો પહેલા તો આપને આપની જે જન્મ રાશિ છે ને વૃષભ રાશિ છે, એટલે વૃષભ રાશિ પર આપણું નામ તો યોગ્ય છે. બીજી વસ્તુ કે આપને ભાગ્યસ્થાનનો માલિક છે ને એ બુધ છે ને બુધ લગ્નમાં છે, શનિના ઘરનું છે, એટલે અતિ ઉત્તમ. આપ એક બુદ્ધિશાળી વ્યક્તિ છો, બુદ્ધિ છો, જ્ઞાની છો અને ભાગ્યશાળી પણ છો. પરંતુ કર્મસ્થાનનો માલિક શુક્ર છે અને શુક્ર તમને સંપૂર્ણ સપોર્ટ નથી કરતો, કેમ કે આપના 6થા સ્થાનની અંદર રાહુ ગુરુનો ચાંડાલ યોગ થયેલો છે. તો સર્વપ્રથમ કેરિયર સારું છે, ભાગ્ય સારું છે, અને ચંદ્ર જેનું બળવાન થાય એટલે એવું કે ભાઈ પત્નીના દ્વારા ભાગ્ય થાય અથવા તો પત્ની લગ્ન થયા પછી સંતાન થાય, એ સંતાન દ્વારા તમારે સંપૂર્ણ ભાગ્યોદય થાય. કારણ કે પત્નીના સ્થાનનો માલિક ચંદ્ર સંતાન સ્થાનમાં ઉચ્ચ અવસ્થાનો છે અને સંતાન સ્થાનનો માલિક છે શુક્ર છે એ લગ્નમાં અસ્તનો છે. એટલે લગ્ન પછી તમારો સંપૂર્ણ ભાગ્યોદય છે. 32 વર્ષે ભાગ્યોદય જણાવે છે. સાથે રાહુ ગુરુ જે ચાંડાલ યોગ છે તમારા કેરિયરની પ્રોગ્રેસની અંદર રૂકાવટ કરે એવી સંભાવના છે. તો સારા જ્યોતિષાચાર્યનો સંપર્ક કરી અને માર્ગદર્શન પ્રમાણે ઉપાય કરશો, જરૂરથી ભવિષ્ય સારું છે આપનું. જી, અન્ય એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો હલો. તો સંપર્ક તૂટી ગયો છે. શાસ્ત્રીજી, હરિદ્વારમાં ગંગાજીનું સ્નાન. જી, એટલે ભાગીરથ મહારાજની કૃપાથી ગંગાજી પૃથ્વી પર અવતરણ થયા અને પતિત પાવની ગંગાના દ્વારા. જી, એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો હલો હેલો. તો સંપર્ક તૂટી ગયો છે. જી શાસ્ત્રીજી. પતિત પાવની ગંગા એટલે એવું કહેવાય છે ભાઈ ગંગા સ્નાને, ગંગાને જો સ્નાન કરવામાં આવે તો તમામ પ્રકારના પાપમાંથી મુક્તિ મળતી હોય છે. કાર્તિકી પૂર્ણિમાના દિવસથી ગંગા સ્નાન કરવાનું વિશેષ મહત્વ છે અને જેનું નામ જ હરિદ્વાર છે કે ભગવાન શ્રી હરિની કૃપા પ્રાપ્ત કરવા માટે સર્વપ્રથમ તો હરિદ્વાર જવું જોઈએ. જી બિલકુલ, દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો હાજી નમસ્કાર. જી જન્મ તારીખ જણાવશો? જી જન્મ તારીખ 29/4/2000. જન્મ સમય 3:48 બપોરે. જી 3:28. અને જી, અને જન્મ સ્થળ કયું છે? અમદાવાદ. જી, શું પ્રશ્ન છે? ઘણા ટાઈમથી એનું આરોગ્ય સારું નથી, ત્યારે સારું થતું તો એનું આવવાનું જીવન શું છે જાણવું. બિલકુલ, આરોગ્ય સારું નથી રહેતું, ક્યારે સારું થશે? જી શાસ્ત્રીજી. 29/4/2000 દીકરીનો જન્મ છે અને અત્યારે દીકરીને ગુરુની મહાદશા ચાલે છે અને ગુરુની અંદર શુક્રની મહાદશા છે અને આરોગ્યનો પ્રશ્ન છે. તો એ ગાડી કુંભ લગ્ન બતાવે છે. કુંભ લગ્નમાં જ જન્મના શનિ અને શનિનું પરિભ્રમણ છે
એ પરિભ્રમણના કારણે આગળ આરોગ્યના પ્રશ્નો ઉત્પન્ન થાય છે, શરાસાતી પનોતી પણ ચાલી રહી છે, અને સાથે સંપૂર્ણ કાળસર્પ યોગ છે. એટલે પ્રથમ સ્થાન છે એ દેહભુવન છે, અને છઠ્ઠું સ્થાન છે એ રોગ શત્રુ સ્થાનનું છે. એટલે રોગ શત્રુ સ્થાનની અંદર મંગળની રાશિમાં જે રાહુ છે, અને રાહુ દ્વારા જે સંપૂર્ણ કાળસર્પ યોગ બને છે, તો એક વખત તો કુંડલીનો દીકરીની કુંડલીનો અભ્યાસ કરાવી અને એક સંપૂર્ણ કાળસર્પ યોગ સાથેનો જે છે ઉપાય, એ ઉપાય કરાવશો જરૂરથી. 29 માર્ચ પછી જે શનિ ગ્રહ રાશિ પરિવર્તન કરશે એનાથી સંપૂર્ણ લાભ થશે. અને સવિશેષમાં આજે શનિ ગ્રહ છે કુંભ રાશિની અંદર અત્યાર સુધી જે વખરી હતા એવા આજથી માર્ગી બની રહ્યા છે. એટલે ચોક્કસ શનિદેવનું જે પ્રકોપ છે એ ધીરે ધીરે શાંત થશે અને દીકરીના આરોગ્યમાં પણ સુધારો આવશે. પરંતુ જ્યોતિષ સાથેનો સંપર્ક કરી અને જે અશુભ યોગ છે તેનું નિરાકરણ કરવું અતિ આવશ્યક છે. જી શાસ્ત્રીજી, તો શાસ્ત્રીજી હરિદ્વારમાં ગંગાજીનું સ્નાન, જે એટલે ગંગા સ્નાન કરવાથી પાપમાંથી મુક્તિ મળે છે, અને હરિનારાયણની કૃપા થાય તો તમામ પ્રકારના પાપમાંથી મુક્તિ મળે. એવું કહેવાય છે કે ભાઈ બેંકો મૂકવા, પૈસા મૂકવાની ઘણી બધી બેંકો છે, પરંતુ પાપ મૂકવાની કોઈ જગ્યા નથી. તો એવું કહે કે શ્રી હરિનારાયણના ચરણોની અંદર જ્યારે આપણે સંપૂર્ણ શરણાગતિ સ્વીકારીએ ત્યારે પાપમાંથી મુક્તિ મળે. જી બિલકુલ. એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો જી, કાજલબેનની જન્મ તારીખ 2/7/2000. જી, જન્મ સમય કયો છે? 1:50 રાત્રે. જન્મ સ્થળ કયું છે ફરી એકવાર જણાવશો? વલસાડ. જી, અને શું પ્રશ્ન છે? કરિયર કેવું રહેશે? જી શાસ્ત્રીજી. જી, કાજલબેનની જન્મ તારીખ છે 2/7/2000 અને મધ્યરાત્રિ 1:50 દીકરીનો જન્મ છે. અને કેરિયર વિશે પ્રશ્ન પૂછવામાં આવે છે. તો એવું કહે કે ભાગ્યસ્થાનનો માલિક છે ને બૃહસ્પતિ ગ્રહ છે, અને 2000 સાલની અંદર બૃહસ્પતિ શુભ પોઝિશનમાં હતા, એટલે શુક્રની રાશિમાં હતા. અને ધનસ્થાનની અંદર ગુરુ ગ્રહ અને શનિ ગ્રહની યુતિ છે. એટલે ચોક્કસથી ભાગ્ય પ્રમાણે ધન અને વાણી પ્રમાણે અને જ્ઞાન પરિવાર દ્વારા લક્ષ્મીની વૃદ્ધિ થાય એવો સુંદર યોગ છે. અને પરંતુ ચતુર્થ સ્થાનની અંદર ચંદ્રની રાશિમાં જે રાહુ છે એ મનને વિવેરિંગ માઇન્ડ કરે, અથવા તો ખોટા નિર્ણય કરે, અથવા તો ખોટા સંગ કરાવે. તો જો દીકરીના ખોટા સંગ ન હોય અને ખોટા કુસંગ અથવા તો કુવાણી ન હોય તો ચોક્કસથી વાણી દ્વારા ધનની પ્રાપ્તિ થાય તેવા સંપૂર્ણ યોગ છે. અને તેના સાથે સંપૂર્ણ કાળસર્પ યોગવાળી પણ કુંડલી છે. એટલે કાળસર્પ યોગનું બીજું નામ છે રાજયોગ છે. પરંતુ ખૂબ સખત મહેનત કર્યા પછી જ કાળસર્પ યોગ હંમેશા સફળતા આપતા હોય છે. એટલે કાળસર્પનું નિરાકરણ કરાવવું આવશ્યકતા છે. નિત્ય ભગવાન શ્રી મહાદેવજીની આરાધના કરવી, અને જે ખરાબ યોગ છે એમાં સાવચેતી રાખશો તો જરૂરથી સુંદર ભાગ્ય વર્તમાન દેખાઈ રહ્યું છે. જી શાસ્ત્રીજી, તો શાસ્ત્રીજી હરિદ્વારમાં ગંગાજીના સ્નાન કરવાથી પવિત્ર બનાય છે. વાતથી પવિત્ર પાપમાંથી મુક્તિ મળ્યા પછી હંમેશા આત્મા પવિત્ર થતા હોય છે. એટલે જેમ આપણે વાત કરી બે રૂપિયા મૂકવાની બેંક અસંખ્યો છે, તેવી રીતે પાપ મૂકવાની બેંક 2 જ છે. શ્રી હરિ નારાયણના ચરણની અંદર જ્યારે સંપૂર્ણ શરણાગતિ સાથે પોતાના કરેલા જે પાપ છે એ પાપ સ્વીકારવામાં આવે અને ગંગા સ્નાન કરવામાં આવે તો એવું કહેવાય કે તમામ પ્રકારના પાપમાંથી મુક્તિ મળી અને જે આત્મામાં જે પાપ રૂપી જે ભાર છે એ ભાર હંમેશા નિષ્કાસ્ય થતા હોય છે. અને નિષ્કાસ્ય થયા પછી જ હંમેશા આત્મા શુદ્ધ આત્મા બનતો હોય છે. એટલે શાસ્ત્રમાં કહ્યું છે ભાઈ હરિદ્વાર, હરિ એટલે ભગવાન શ્રી નારાયણ. જી, દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો હાજી, નમસ્કાર. નમસ્કાર. જન્મ તારીખ? નામ છે મારા બાબાનું. જી, મનોજભાઈની જન્મ તારીખ? હાજી, જન્મ તારીખ? જન્મ તારીખ કઈ? 1/6/2001. ઓકે, 1/6/2003. જન્મ સમય? 3/1/2000. જી, ત્રણ એક 78. જી, જન્મ સમય કયો છે? જન્મ સમય રાતના 12 વાગે. રાત્રે 12:20. જન્મ સ્થળ કયું છે? 3 વાગે રાતના 3 વાગે. રાત્રે 3 વાગે. જન્મ સ્થળ કયું છે? 3 વાગે. જન્મ સ્થળ કયું છે?
સુરેન્દ્રનગર. શું પ્રશ્ન છે? સુરેન્દ્રનગર. જી, પ્રશ્ન શું છે? હા. પ્રશ્નમાં શું છે? લગ્ન નથી થઈ રહ્યા. જી, 1978ની. જી, બિલકુલ બિલકુલ. જી તો શાસ્ત્રીજી 1978માં જન્મ્યા છે, લગ્ન નથી થયા. 3 જાન્યુઆરી 1978 આપે જન્મ તારીખ જણાવી છે. જન્મ તારીખ બરાબર છે ને? હવે કન્ફ્યુઝ નથી ને? જી, એટલે લગ્નની અંદર રૂકાવટ છે એવો પ્રશ્ન છે. અને લગ્નની અંદર રૂકાવટ ક્યારે થાય કે કારણ કે આપણે સંપૂર્ણ કન્ફ્યુઝ ન હોઈએ અને આપણો જો નિર્ણય શક્તિ સારો હોય તો એ ગાડી પતિપતિના સ્થાનનો માલિક મંગળ છે અને મંગળ નીચ અવસ્થાનો છે. મંગળ એટલે પ્રોપર મેનેજમેન્ટ અને ચંદ્ર એટલે માઇન્ડ પાવર. આપે જે તારીખ જણાવી તારીખ પ્રમાણે 10મા સ્થાનનો માલિક ચંદ્ર છે. એ ચંદ્ર દ્વાદશ ભાવની અંદર એટલે આપણે જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે 6ઠું સ્થાન, 8મું સ્થાન અને 12મા સ્થાનને આપણે ખાડાનું સ્થાન કહેવાય છે. એટલે ચંદ્ર 12મા સ્થાનમાં છે. તેની સાથે પતિપતિના સ્થાનનો માલિક પણ નીચ અવસ્થાનો છે અને તેની સાથે અશુભ યોગ પણ કુંડલીની અંદર ગ્રહણ ઇત્યાદિ યોગ બનેલા છે. જે યોગના કારણે દાંપત્ય જીવનની અંદર કલુષતા થાય અથવા તો દાંપત્ય જીવન એટલે લગ્ન જ ન થાય, અને જો લગ્ન થાય તો લગ્ન જીવન કલુષિત બને અથવા તો છૂટાછેડા જેવા યોગ બનતા હોય છે. તો સર્વપ્રથમ તો જ્યોતિષાચાર્યની મુલાકાત કરી અને એમની જે દક્ષિણા થતી દક્ષિણા આપી અને કુંડલીનો અભ્યાસ કરાવી અને જે ઉપાય બતાવે, જો એ ઉપાય કરશો તો શ્રી હરિની કૃપાથી જરૂરથી ભવિષ્યમાં સફળતાની પ્રાપ્તિ થશે. જી શાસ્ત્રીજી, હરિદ્વારમાં ગંગાજીનું જી, સ્નાન. એટલે હરિ અને દ્વાર, ભગવાન શ્રી હરિના દ્વારની અંદર જ્યારે પ્રવેશ કરવો હોય ત્યારે પતિત પાવની ગંગા એટલે જે પાપમાંથી મુક્તિ મેળવવા વાળી આપવા વાળી જે દેવી છે તે ભાગીરથી ગંગા નું સ્નાન કરવામાં આવે. એવું કે ભાઈ ગંગા સ્નાન કરવામાં આવે તો પાપમાંથી મુક્તિ મળતી હોય છે. મુખ્ય 3 પ્રકારના પાપ છે. જી, દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો. હાજી, નમસ્કાર. જન્મ તારીખ 25/10/1974. જન્મ સમય સવારે 8:30 વાગે. જન્મ સ્થળ અમદાવાદ. ફરી નામ જણાવશો? જી, અને શું પ્રશ્ન છે? 4-5 વર્ષથી મારું આરોગ્ય સારું નથી રહેતું અને મારું આરોગ્ય સારું ક્યારે થશે ને આવવાનું ભવિષ્ય કેવું છે એ જાણવું છે. બિલકુલ, આરોગ્ય સારું ક્યારે થશે, આવનારું ભવિષ્ય કેવું રહેશે? જે શાસ્ત્રીજી 25/10/1974 આપણી જન્મ તારીખ છે અને આપણે અત્યારે શનિની અંદર મંગળની મહાદશા ચાલે છે. હવે શનિ અને મંગળનો સંબંધ છે તો આપનું વૃશ્ચિક લગ્ન છે અને દેહ ભુવનનો માલિક પણ મંગળ છે અને મંગળ પોતાનાથી દ્વાદશ ભાવની અંદર અસ્ત્રો થયેલો છે. શનિની મહાદશા 6ઠું સ્થાન રોગ શત્રુ સ્થાન છે, એનો માલિક પણ મંગળ છે. એટલે મેષ વૃશ્ચિક અયોભૌમાં એટલે 6ઠું સ્થાન ને 1લું સ્થાન દૂષિત થાય અથવા તેના સ્થાનનો માલિક અથવા તે સ્થાનમાં રહેલી રાશિના અધિપતિ ગ્રહ છે એ દૂષિત થાય તો એ સ્થાનના ફળ અશુભ આપતા હોય છે. તો આપની કુંડલીની અંદર લગ્ન, લગ્નેશ અને 6ઠમ સ્થાન અને 6ઠેશ બંને દૂષિત થઈ રહ્યા છે. એટલે મંગળનો ઉપાય કરજો, ગણેશજીનું માળા અથવા દાન કરજો, ચોક્કસથી આરોગ્ય પ્રાપ્ત રહેશે. અને ભાગ્યસ્થાનનો માલિક જે છે એ ચંદ્ર છે, એ ચંદ્ર સુખ સ્થાનમાં છે એટલે તમને સંપૂર્ણ સુખ ભગવાન શિવજીની આરાધનાથી પ્રાપ્ત થશે. ભગવાન નિત્ય શિવજીનો રુદ્રાભિષેક કરશો અને જે કુંડલીમાં અશુભ યોગ છે અશુભ યોગનું નિરાકરણ કરાવી અને બ્રાહ્મણ દેવતાનો સંપર્ક કરી અને સારામાંનું ઓરિજિનલ મંગળનું રત્ન ધારણ કરજો. જરૂરથી નજીકના સમયમાં તમારા જીવનમાં પરિવર્તન જણાશે. જી શાસ્ત્રીજી, તો શાસ્ત્રીજી હરિદ્વારમાં ગંગાજીના સ્નાન વિશેની વાત હતી. જી, એટલે હરિ અને દ્વાર, હરિના દ્વાર સુધી પહોંચવા માટે માં ગંગાને કૃપા પ્રાપ્ત કરવા માટે ગંગા સ્નાન કરવું પડે અને ગંગા સ્નાન કરવાથી શ્રી હરિના નારાયણમાં શરણાગતિ સ્વીકારવામાં આવે તો તમામ પ્રકારના પાપમાંથી મુક્તિ મળતી હોય છે. સામાન્ય કહેવાય છે કે મુખ્ય 3 પ્રકારના પાપ છે. એક વાણી દ્વારા પાપ થતા હોય છે, એક શરીર દ્વારા પાપ થાય છે અને એક મન દ્વારા પાપ થતા હોય છે. વાણી અને શરીર દ્વારા થતા જે પાપ છે એ પાપમાંથી મુક્તિ મેળવવી હોય તો સર્વપ્રથમ તો ગંગા સ્નાન કરવું જોડે. જી, દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો. હલો. હા, બોલો. હાજી, નમસ્કાર. નમસ્કાર. જન્મ તારીખ જણાવશો? 29/11/1970. જન્મ સમય મહીસાગર. જન્મ સમય 10:35. જી, સવારે કે રાત્રે? સવારમાં. જી, અને શું નામ છે આપનું? યોગેશભાઈ. જી યોગેશભાઈ, શું પ્રશ્ન છે આપનો? નોકરીમાં બહુ યોગ્ય વળતર નથી મળતું અને કેવું રહેશે નોકરી માટે હવેના વર્ષો?
જી બિલકુલ, નોકરીમાં યોગ્ય વળતર નથી મળતું, આવનારું વર્ષ કેવું રહેશે? જી શાસ્ત્રીજી. 29 જી યોગેશભાઈ, આપની 29/11/1970 જન્મ તારીખ છે, બરાબર છે ને? તો આપની જન્મ તારીખ પ્રમાણે અત્યારે આપને ચંદ્રની મહાદશા ચાલે છે અને આપનો જે પ્રશ્ન છે નોકરીનો પ્રશ્ન છે, નોકરીના સ્થાનનો માલિક બુધ છે અને વૃશ્ચિક રાશિમાં અત્યારે નાની પનોતી ચાલી રહી છે. એટલે નોકરી એનો કારક ગ્રહ, સર્વિસનો જો કારક ગ્રહ હોય તો શનિ ગ્રહ છે, એટલે નાની પનોતી ચાલે છે. એટલે 29 તારીખે 29 માર્ચ 2025ના રોજ આપને નાની પનોતીમાંથી મુક્તિ મળશે અને સાથે આપને જન્મકુંડલીની અંદર શનિ ગ્રહ છે એ મેષ રાશિના નીચના છે અને ચંદ્ર ગ્રહ વૃશ્ચિક રાશિના નીચના છે. એટલે શનિ અને ચંદ્રનું દાન કરજો. શક્ય હોય તો કોઈક શાસ્ત્રીજીનો સંપર્ક કરી અને રત્ન ધારણ કરજો અને 29 માર્ચ પછી આપના જીવનમાં પરિવર્તન જણાશે. જી શાસ્ત્રીજી, તો શાસ્ત્રીજી જે આપ 3 પ્રકારના પાપની વાત કરતા હતા. જી, મુખ્ય 3 પાપ છે. શરીર, વાણી અને મન દ્વારા થયેલા જે પાપ છે એ પાપમાંથી મુક્તિ મળે ત્યારે પુણ્યનો ઉદય થાય, ભાગ્યનો ઉદય થાય અને શ્રી હરિ નારાયણની કૃપાથી હરિના દ્વારના દર્શન થાય. એટલે હરિદ્વારની અંદર જે તીર્થ ક્ષેત્ર છે ગંગાજીનું, તેમાં સ્નાન કરવાથી પાપમાંથી મુક્તિ મળે છે. જી બિલકુલ, દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો, હાજી નમસ્કાર. નમસ્કાર. જન્મ તારીખ જણાવશો? 25/19/1969. ફરી એકવાર જણાવશો? 25/19/1969. 25/6/1969. જન્મ સમય? સવારે 11 વાગે. જન્મ સ્થળ? અમદાવાદ. અમદાવાદ. અને શું નામ છે આપનું? રમેશભાઈ. જી રમેશભાઈ, શું પ્રશ્ન છે આપનો? અમદાવાદ. જી, પ્રશ્ન શું છે આપનો? હલો, તમારો અવાજ નથી આવી રહ્યો. હા જી, પ્રશ્ન શું છે આપનો? હલો, તમારો અવાજ નથી સંભળાઈ રહ્યો. ભાગ્ય કેવું રહેશે? જી જી શાસ્ત્રીજી. આપની કુંડલીમાં આપે જે તારીખ જણાવી છે તારીખ પ્રમાણે જન્મ કુંડલીની જો વાત કરીએ તો ભાગ્યસ્થાનનો માલિક મંગળ છે અને સુખ સ્થાનની અંદર સ્વગ્રહી બિરાજમાન છે. એટલે જ્યારે ભાગ્યસ્થાન અને ભાગ્યના માલિક જે હોય અધિપતિ એ શુભ સ્થિતિમાં હોય એટલે વ્યક્તિનું ભાગ્ય સારું કહેવાય. પરંતુ એ ગાડી ભાગ્યસ્થાનમાં જ આપની કુંડલીમાં શનિ અને શુક્રની યુતિ છે અને શનિ ત્યાં ગાડી નીચ અવસ્થાના છે. એટલે મેષ રાશિમાં શનિ નીચનો થાય. એટલે નીચનો જે શનિ છે એ શનિનો ઉપાય કરો તો ચોક્કસથી આપણું ભાગ્ય સારું છે. સાથે ભાગ્યસ્થાનનો માલિક મંગળ છે વક્રી છે. એટલે હૃદયના રોગ અથવા તો લોહીના વિકારના રોગ ન થાય તેની સાવધાની રાખવી. એટલે ખાવા પીવામાં સાવચેતી રાખવાની જરૂર છે. વર્તમાનમાં સમયમાં મીન રાશિમાં આપનો જન્મનો રાહુ છે. એટલે રાહુ કેતુ પરથી રાહુ કેતુનું પરિભ્રમણ છે. એટલે માર્ચ મહિના સુધી અને મે મહિના સુધી આપનો સમય મધ્યમ છે. એટલે સાવચેતીપૂર્વક આ વર્ષ પસાર કરવાની જરૂર છે. જી શાસ્ત્રીજી, તો શાસ્ત્રીજી આપ જે કરી રહ્યા હતા 3 પ્રકારના પાપો છે જી. અને જ્યાં આજના દિવસે ગંગાજીમાં સ્નાન કરવાથી પવિત્ર બનાય છે, તમામ પાપમાંથી મુક્તિ મળે છે. શાસ્ત્રીજી, એવા ઘણા લોકો છે જે ગંગાજીનું સ્નાન નથી કરી શકતા, હરિદ્વાર નથી જઈ શકતા, આવા લોકોએ શું કરવું જોઈએ? મન ચંગા તો કથરોટ મેં ગંગા, આપણે ગુજરાતીમાં કહેવત છે અને બહુ સુંદર કહેવત છે. આપણા ઘરની અંદર જો તીર્થ ક્ષેત્રનું તીર્થ જલ હોય તો એ જલ તમારે ડાબા હાથમાં રાખવાનું છે અને ડાબા હાથમાં જલ રાખ્યા પછી પાપો હમ પાપ કર્મા હમ પાપાત્મમ શાપ સંભવમ ત્ર્યાહિમામ પુંડરીકાક્ષ સર્વ પાપ હરો હરિ. હે હરિ. જી, દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો, હેલો. હાજી નમસ્કાર. નમસ્કાર, હું વડોદરાથી બોલું છું. જી જીયાબેન. જી લાબેન. મારી ગ્રાન્ડડોટર છે જીયા અબાસિયા. જી, શું જન્મ તારીખ? એને જન્મ તારીખ 18 ડિસેમ્બર 1995. 18/12/1995. જન્મ સમય કયો છે? રાત્રે 10 વાગ્યા પછી. રાત્રે 10 વાગ્યા પછી. જી, અને જન્મ સ્થળ? જન્મ સ્થળ વડોદરા. વડોદરા. શું પ્રશ્ન છે? એને સગાઈ ક્યારે થશે? સગાઈ ક્યારે થશે? જી Engagement. બિલકુલ બિલકુલ. જી શાસ્ત્રીજી. 18 ડિસેમ્બર 1995 રાત્રે 10 એટલે 22 કલાકે જન્મ છે બરોડાની અંદર દીકરીનો અને લગ્નના પ્રશ્ન છે કે લગ્ન દીકરીના ક્યારે થશે? સર્વપ્રથમ તો દીકરીને સંપૂર્ણ કાલસર્પ યોગ છે અને પતિ પતિના સ્થાનનો માલિક શનિ છે. એટલે શનિના કારણે લગ્નમાં વિલંબ થયો છે. શનિનું દાન કરજો. અને વર્તમાનની અંદર સંપૂર્ણ લગ્ન યોગ ચાલી રહ્યા છે અને 14/5 પછી સંપૂર્ણ વિશેષ લગ્ન યોગ પ્રારંભ થશે. એટલે આ વર્ષે એમના લગ્ન યોગ થવાના 24 અને 25માં જરૂરથી દીકરીના લગ્ન થઈ જશે. બિલકુલ ચિંતા કરવાની આવશ્યકતા નથી. શનિનું દાન અને કાળસર્પ યોગનું નિરાકરણ કરાવવું આવશ્યક છે. જી શાસ્ત્રીજી, શાસ્ત્રીજી સમય તેની રફતારે ચાલતો હોય છે અને જ્યાં દરેક કાર્યમાં સમયનું ખાસ મહત્વ હોય છે.
તો શાસ્ત્રીજી તમે જે માર્ગદર્શન આપ્યું એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, આજે શાસ્ત્રીજી દ્વારા જે માર્ગદર્શન આપવામાં આવ્યું છે, દેવ દિવાળી શા માટે ઉજવવામાં આવે છે, દેવોની દિવાળી છે, જ્યાં ભગવાન શિવની કેવી રીતે પૂજા કરવી, કયા મંત્રોના જાપ કરવા, આ સાથે જ કાર્તિકી પૂર્ણિમાનું શું મહત્વ છે, હરિદ્વારમાં ગંગાજીનું સ્નાનનું શું મહત્વ છે, આ સાથે તેઓએ જે ગંગાજીનું સ્નાન ન કરી શકાય તો શું કરવું જોઈએ તે અંગેનું પણ માર્ગદર્શન આપ્યું છે. અમે આશા રાખીએ છીએ કે તમામ માર્ગદર્શનથી તમે જરૂર માહિતગાર થયા હશો અને જે પણ રેમેડી બતાવવામાં આવી છે એ તમામ રેમેડીને પણ ફોલો કરશો તો જરૂરથી તમારું જીવન છે સરળ બનશે. દર્શક મિત્રો, હાલ સમયનો અભાવ છે. આપણે ફરીથી આજ સમયે મળીશું, જ્યાં સોમવારથી શુક્રવાર એટલે કે હવે આપણે સોમવારે મળીશું 3:30 થી 4:30 કલાક દરમિયાન. તે બદલ હાલ પૂરતી અમને રજા આપશો. આપે કે ટીવીમાં આપ સૌનું અમને સાંભળ્યા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, હાલ ભાગ્યલાભના કાર્યક્રમમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો KTV ન્યૂઝ ગુજરાતી. સમસ્યા તમારી, ખબર અમારી. નમસ્કાર.